વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં છાસવારે ગટરો ઉભરાતા પ્રજા ત્રાહિમામ। વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તાર મોટા ફાટક ફળિયા પાસે કેબનશાહ દરગાહ સામે ગટર ઉભરાવાની સમસ્યા। આ વિસ્તારની આસપાસ કેબનશાહ બાવાની દરગાહ તેમજ સૂર્યોદય વિદ્યાલય કન્યા શાળા નંબર 3 અને નીલકંઠ મહાદેવ આવેલું છે તેમજ પોલીસ લાઇનમાં પોલીસ કર્મચારીઓ પણ રહે છે। આ વિસ્તારમાં ઉભરાતી ગટરના ગંદા દૂષિત પાણી રોડ ઉપર વહેતા થયા। આ દૂષિત ગંદા વહેતા પાણીમાંથી શાળાએ જતા બાળકો અને નોકરિયાત વર્ગ તેમજ રાહદારીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઠેર ઠેર ગંદકીના ઢગલાને લઈ મચ્છરોનો ઉપદ્રવ અને રહીશોમાં બીમારીનો ભય સતાવી રહ્યો છે। આ દૂષિત ગંદા પાણીથી પાણીજન્ય રોગો થશે તો જવાબદાર કોણ? રહીશોએ ગટરના ગંદા પાણી બંધ કરોના સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો। આ ગટરની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે તેવી લોક માંગ ઉઠી છે। ચીફ ઓફિસર સાહેબ, તમને એક જ વિનંતી છે કે આ જે કચરાનો ડબ્બો છે અહીંથી હટાવો, કાં તો એનું કઈ નિવારણ કરો અને આ જે પાછળ વસ્તી છે એનું કઈ સંડાસ બાથરૂમ બાંધો કે કઈક એ લોકો કઈ બહાર જઈ ના શકે અને આખા ગામનો કચરો અહીં નાખવા આવે છે તો આ કચરાનું કઈ નિવારણ કરો। કઈ ડબ્બો સુધી અહીં સુધી કોઈ નાખવા કોઈ ડબ્બો ફરે છે કે નહીં એ ખબર નથી, પણ અહીંયા આગળ આખા ગામનો કચરો અહીં નાખવા આવે છે। મારે ત્યાં ગાય મારા વાડામાં પાણી આવે છે અને આખા ગામનો કચરો મારામાં ઉડી અંદર મારા વાડામાં આવે છે। મારા ગાય છે, એક ગાય વાછરડું છે, તો એ બીમાર પડશે તો કોણ જવાબદાર લેશે? અને આ ગટર છે એ તમે આ લાઈન દરગાહ આગળ છે એ લાઈન તમે જલ્દી નિવારણ કરો, જલ્દી એનો નિરાકરણ લાવો અને એ મારી નમ્ર વિનંતી છે। હા, રજૂઆત પરમ દિવસ કરીને આવી છું। એનું નિરાકરણ ના આવે તો અમે હલ્લા બોલ કરીશું। અમારે પાઠક પડ્યું આખું નગરપાલિકામાં જઈને નિવારણ કરીશું। આખો આ જે રાઠોડ વગા છે અને જે વસ્તી છે એ બધાને લઈને હું થઈ જઈશ।